ચાલો તો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો વાલા? બાપા સીતારામ મિત્રો, કેમ છો વાલા? તો અંદાજ મિત્રોની કોમેન્ટ આવતી હતી, સુરેશભાઈ તમે તમારે કેળું સોંપી છે તો એમનો વિડીયો એક બ્લોગ બનાવીને યુટ્યુબમાં મૂકો વાલા. તો આજ આપણે કેળુંનો વિડીયો બનાવવાના છે. એમાં જોવો સાટવાની છે દવા, કારણ કે એમાં ઈળું આવી ગઈ છે કૂપડામાં, વરસાદ રહી ગયો છે, હવે એમાં દવા છાંટી દેવી. તો આપણે પહેલાં તો જો પોપ ભરવાનું ચાલુ કર્યું છે, અને પોપ ભરીને પછી જાહો આગળ આપણે કેળુંમાં. કેળુંનો બગીચો કેવો છે, કેવી રીતનો ઉજર થયો છે, અને દવા આવી દવા આપણે છાંટી છે. કોરાજન દવા છે મિત્રો, કોરાજન સ્પેશિયલ ઈળની. અને આપણે આવી રીતનું નાખીને, અને આ છે લિક્વિડ સ્પેશિયલ દવાને છૂટકાવવાનું, એટલે કેળના પાંદડામાં બીજી દવા છોટે નહીં, એટલે આ લિક્વિડ 5 નાખી દેવાનું છે પહેલાં મિત્રો. એટલે દવા કેળના પાંદડામાં ચોંટી જાય, નકર ખાલી દવા પાણી ગળી જાય. કેળનું પાન એવું હોય લીચું એકદમ રેશમી પાન હોય, એટલે દવા ચાલતા. તો મિત્રો આપણે ભરી લીધા છે પોપ. આવી રીતના મિત્રો દવા નાખીને પછી આપણે પોપ ભરી લીધા છે. હવે જઈશું આપણે કેળમાં. વિડીયોમાં બનાવી રહેજો, અને બ્લોગ વિડીયો મિત્રો પૂરો જોજો, એટલે મજા આવશે, અને કેળનો બ્લોગ વિડીયો જોવાની પણ આનંદ આવશે. અને ભાઈબંધો મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. લાઈક કોમેન્ટ કરી દેજો. બાપા સીતારામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો સારો લાગે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો વાલા. તો મિત્રો પોપ ભરી લીધા છે. હવે આપણે જઈશું કેળના બગીચાની અંદર દવા છાંટવા. કેવી રીતની દવા છાંટવાની છે, આપણે કેવો રોગ છે ને કવડી કેળ થઈ છે, એ આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો. તો ચાલો જાવી મિત્રો, વિડીયોમાં બનાવી દેજો પૂરો વિડીયો. તો ચાલો જાવી કેળમાં. જો મિત્રો આપણે આવી ગયા છીએ કેળના બગીચામાં. આવી રીતની કેળ થઈ છે, અવડી કેળ થઈ છે. તો ઝૂમ કરીને બતાવું છું તમને. જો આવો બગીચો થયો છે મિત્રો, પણ આમાં આવી ગઈ છે ઈળું. વરસાદ એક ધારો વરસ્યો એટલે ઈળું આવી ગઈ છે. તો અવડી કેળ થઈ ગઈ છે બધી. આખો બગીચો સામે દેખાય આપણો કપા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. દવા કેવી રીતની આમાં છાંટવાની હોય છે, આપણે દવા છાંટવાનું કરવી ચાલુ છે ને. આ પાંદડું પૂરું ખાઈ ગઈ છે, જો પૂરું પાંદડું ખાઈ ગઈ છે. આપણે હવે પૂરો કરશું ચાલુ. મિત્રો સારો લાગે તો ભાઈબંધ દોસ્તારો જો આવી રીતનો સ્પ્રે મારવાનો હોય છે. આમાં આમ સ્પ્રે મારી દેવાનો આવી રીતનો, એટલે ઈળ ક્યાંય રહે નહીં. કૂકળામાં જો ઈળ બેસી ગઈ છે બધા કૂકળાની અંદર, તો આપણે આવી રીતનો સ્પ્રે મારીશું. મિત્રો આ પાંદડા આવી રીતના બધા ખાઈ જતો હોય છે. આ કૂકળામાં દવા મારવાની હોય છે.
નકર અંદર ન જાય તો આ કાંઈ કામનું નહીં. આવી રીતનો ફુવારો તમારે જે આવ્યું હોય જો કોઈ ખેડૂતને તો ઓલા આવી રીતનો ફુવારો મળે નીચે સુધી આવી જાય. કારણ કે એટલામાં કામ શાળાની નીચે જોઈ રહ્યું છે એટલા માટે. જો અહીં જો આખું કૂપડું ખાઈ ગઈ છે. જુઓ આખું કૂપડું ખાઈ ગયા અને હળો છે. એવી રીતનો હળો છે મિત્રો છે ને, તો એ કૂપડું ખાઈ ગઈ વધવા દે નહીં. આપણે આવી રીતનો પ્રયાસ કરીશું મિત્રો. આવી રીતનો પ્રયાસ કરીશું. વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરી દીજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈબંધ દોસ્તારો સુધી મોકલજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો ચાલો મિત્રો. તો આવી રીતની આપણી કેળ છે, આપણું ભવિષ્ય છે મિત્રો. ને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં પૂરેપૂરો. વિડીયો સારો લાગ્યો તો જય વેલનાથ, બાપા સીતારામ લખી દેજો મિત્રો. ચાલો ફરી મળીશું બીજા આપણા વિડીયોમાં. અને મોજ લાઈક શેર કરતા રહેજો. ચાલો ફરી મળીશું.